સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સત્સંગ વાંચનમાં વચનામૃત 27મો પત્ર લઈએ. આ પત્ર 27 અને 28 અને 680 વગેરે વચનામૃતની શરૂઆતની 5 આવૃત્તિમાં છપાયા નહોતા. મુમુક્ષુઓ અગાસ વડવા ક્ષેત્રે નિત્યક્રમમાં આ 27, 28 અને 680મો પત્ર મુખપાટે કરેલ તે બોલતા, પણ છપાવવાની હિંમત નહીં. પરમ કૃપાળુદેવે પોતાના સર્વજ્ઞપણાની, પરમાત્મપણાની બેધડક અનુભવવાણી આ પત્રોમાં પ્રકાશેલ, પરંતુ લોકો ઝીલી શકશે કે કેમ, આ પ્રશ્ન મૂંઝવતો હતો. ત્યારબાદ પરમસ્રોત પ્રભાક મંડળની પ્રથમ આવૃત્તિ કે જેનું પ્રકાશન પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના હાથમાં આવ્યું, તેઓએ આ પત્રો આ મંડળની પ્રથમ આવૃત્તિમાં જ છપાવવા મૂક્યા. શાથી? તેઓ કહેતા, મારે મારું પોતાનું ક્યાં કંઈ મૂકવું કરવું છે, પરમ કૃપાળુદેવે કહ્યું છે તે જ આપણે મૂકવું છે ને. પરમ કૃપાળુદેવને આ પત્રમાં જણાવ્યું છે તેમ બહુ નાની ઉંમરથી જ ધર્મનો ઉદ્યોત કરવાના ભાવ ઉગેલા હતા. આવા યુગ પુરુષનું અવતરણ પૂર્વના કર્મો ભોગવીને છૂટી જવા અને સાથોસાથ ભવિકજનોના કલ્યાણને અર્થે હોય છે. કર્મ ઉદય જેને રાજનો ભવિજન સહાયક થાય તે મુજબ તેઓને બાળવયમાં જ કાળજામાં કંઈક ભેર્યા કોડજો ભગવાન મહાવીરનો મૂળ માર્ગ, તેની પ્રભાવના ચોતરફ કરવી હતી. આ દેવાંશી નરની શક્તિનું જગતને દર્શન તો આ ભવના 10 વર્ષની ઉંમર પહેલાં જ થઈ ચૂકેલ. ધારસીભાઈને ઘેર રાજકોટમાં માત્ર 10 વર્ષની ઉંમરે તેઓએ કચ્છથી સાંઢણી પર સવાર થઈને આવેલ હેમરાજભાઈ અને માલસીભાઈને સંઘપટક ગ્રંથના આડાવળા અક્ષરો ગોઠવીને શ્લોકબદ્ધ કરી આપેલા. પછી તો અવધાનની હરણફાળ, શરૂઆતમાં 8, પછી 12, 16, 52 અને પછી મુંબઈમાં જાહેરમાં શતાવધાનનો પ્રોગ્રામ કરેલ. બાળવયની શીઘ્ર કવિત્વ શક્તિ, જ્યોતિષ વિદ્યાનું, નષ્ટ વિદ્યાનું જ્ઞાન, તીવ્ર સ્મરણ શક્તિ, તેને લઈને તેઓને સાક્ષાત સરસ્વતી અને હિંદના હીરાના બિરુદથી પણ નવાજાયેલ. આ બાળરાજે શતાવધાન કરીને તો જગતને મંત્રમુગ્ધ કરેલ. અંતરમાં ડૂબી ગયેલ તેઓને આ અવધાન પણ જાણે ખલેલ પહોંચાડતા જણાયા અને ઉદય પૂર્ણ થયે તેઓએ 19 વર્ષે પૂરા થતા તો આ દૈવી શક્તિના પ્રયોગને તિલાંજલિ આપી. શતાવધાન પછી આ ગહન દશાનો મર્મ ઉકેલવા અને તેનું સામર્થ્ય જેટલું અંકાય તેટલું આંકવા મુંબઈના 10 પ્રસિદ્ધ વિદ્વાનો અને સંસ્કૃતના જ્યોતિષ વિદ્યાના પંડિતોએ ભેગા મળી પરમ કૃપાળુદેવની કુંડળી બનાવી. જોઈએ તો ખરા આ પુરુષના ભાવિ ગર્ભમાં શું છે અને તેઓ શું લઈને આવ્યા છે. આ 10 વિદ્વાનોમાં એક શ્રી ગોવિંદ જનાર્દન બોરકર ઉર્ફ શ્રી ગજાનન કલિકર દાદર મુંબઈના રહીશે પરમ કૃપાળુદેવની જન્મકુંડળી તપાસી તલસ્પર્શી અભ્યાસ કર્યો અને ફળાદેશ આપ્યો તે જોઈએ. જ્યોતિષશાસ્ત્રના શાસ્ત્રોક્ત રીતે કુંડળીમાં એના જુદા જુદા યોગોનું સંસ્કૃતમાં તેઓએ વિસ્તૃત વિવેચન કરી અને પ્રકાશ્યું કે આ કુંડળીમાં સ્થિત ગ્રહો તો પરમેશ્વરની કુંડળીના જેવા જ છે. જેવી કુંડળી ભગવાન રામની એવી જ આ બીજા રામ કે બીજા મહાવીરની હતી, બલકે થોડીક વિશેષતા પણ હતી તે જોઈએ. આ કુંડળીમાં અલગ અલગ પ્રકારના અદ્ભુત યોગો હતા, જેવા કે ચંદ્રચૂડ, મયુર, શ્રીવત્સ, પારિજાત, મુક્તાદામ, મૃગરાજ, 7મો અમર અને 8મો ફલ નામનો યોગ, એમ તેઓએ પ્રકાશ્યું. હવે આ યોગોનું મહાત્મ્ય શું છે? ચંદ્રચૂડ યોગ જે કુંડળીમાં હોય તે કુંડળીના ધારક અતિ ગુણવાન, મહાન, પ્રભાવશાળી બને છે. મયુર યોગવાળા અતિ કુશળ વાણીનું પ્રકાશવું અને સન્માર્ગમાં પ્રવર્તવું એ એંધાણ કરે છે. શ્રી વત્સ યોગને લઈને આ જીવ સર્વ સુખ સંપન્ન શાશ્વત સુખના ધણી થાય છે. પારિજાત યોગ રાજ સન્માનિત થાય છે. મુક્તાદામ યોગ હોય તે કુંડલીના ધારક આધ્યાત્મિક અમૂલ્ય સુખના ભોગતા થાય છે. મૃગરાજ યોગને લઈ અને અતિ સુખના મહાભાગી થાય છે. અમર યોગવાળા શ્રી પદ્મચિહ્ન ભૂષિત એટલે કે વિજય પતાકા ચોમેર ફેલાય છે. અને ફલ યોગ હોય જે કુંડલીમાં તે નાની વયમાં અતિ સુખભાગી હોય છે. હવે આ ગજાનન કલિકલ મહારાજે ભૃગુ સંહિતાનો આધાર લઈ અને કૃપાળુદેવની કુંડળી વિશે જણાવે છે કે ભૃગુ મુનિ ભૃગુ સંહિતામાં જણાવે છે કે આ કુંડળીમાં છે તે મુજબ ચોથા સ્થાનમાં રવિ,
ભૌમ એટલે મંગળનો ગ્રહ, બુધ, શુક્ર, શનિ પાંચે ગ્રહો મળેલા હોય અને મોક્ષ સ્થાનનો પતિ ચંદ્ર ધર્મસ્થાનમાં હોય ત્યારે આ માણસ અતિ તેજસ્વી, પૂર્વ સંચિત પુણ્યોના મહાભાગી અને ધર્મ પ્રવર્તક, ધર્મ ઉપદેશક થાય છે. વળી જે સુખ સંન્યાસીઓને સમાધિસ્થ ચિત્તથી પ્રાપ્ત થાય છે તે સુખ આવા માણસને એટલે આવા કુંડળીના ધારકને ગુરુવાસમાં રહ્યા છતાં સુખેથી પ્રાપ્ત થાય છે, સહજ જ કષ્ટરહિતપણે પ્રાપ્ત થાય છે. જે સુખ બીજાઓને અતિ કષ્ટે અને વર્ષોની સાધના પછી મળે અને કરોડો જન્મે સંચિત પુણ્ય વડે પ્રાપ્ત થાય તે ફળ આ કુંડળીના ધારકને ગૃહસ્થમાં રહીને પણ સહેજે ઝટ પ્રાપ્ત થાય. ગોપાલદેવનું આખું જીવન જોઈએ ત્યારે આપણને ખબર પડે છે કે આ ફળાદેશનું કેટલી યથાર્થતા છે. હવે આપણે વચનામૃત 27 વાંચીએ, વિચારીએ, સમજવા કોશિશ કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણું તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો, અચળ ચરણનો આશ્રય આપો, મન રાખું ના અળગુ દેવા નંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાર્થ વંચાય છે 27મો પત્ર. મહાશય એટલે કોણ? એમના પર મોટા બનાવીને પત્ર ચતુર્ભુજ બેચંદને. તમારી પત્રિકા પહોંચી હતી તારું કાગળ મળ્યું, વિગત વિદિત થઈ, એમાં લખેલી વિગત જાણી. ઉત્તરમાં મને કોઈ પ્રકારે ખોટું લાગ્યું નથી, મને કશું ખોટું લાગ્યું નથી. વૈરાગને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. કેવો પુરુષ વૈરાગ છે, હજુ તો પરણ્યા નથી ત્યારે વૈરાગ છે. પણ કોમ દશાનો વિચાર તો કરો. પરણ્યા છે એની આજુબાજુના પત્રો પણ વૈરાગ ભરેલા છે. પરણ્યા પછી પણ કેવું લખ્યું છે? જિજ્ઞાસા નથી છતાં પૂરો કર્મ કોણ ઘેરે છે, અને તેને લીધે નહીં ગમતા પદાર્થો સ્પર્શવા પડે છે. કેવો વૈરાગી પુરુષ શોધ્યો નાદડા જગતમાં આવો પુરુષ. પડ્યા કેમ તારે? પૂર્વ કર્મ હતું, બસ, બીજું કોઈ હેતુ નહોતું. વૈરાગને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. જો કે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી. બીજા તો કાગળનો જવાબ એનો પહોંચે નથી લખતો કે કાગળ પહોંચ્યો છે. તો પણ તમે મારા હૃદયરૂપ એટલે દિલોદાન દોષ હૃદય એટલે પહોંચ ઇત્યાદિ લખી શકું છું. ઓહો હો, હું કેવળ હૃદય ત્યાગી છું, કેવળ હૃદય ત્યાગી છું. એટલે મનથી બધું ત્યાગ્યું છે, વૈરાગ છે, હૃદયનો ત્યાગ. કોઈ બહારનો ત્યાગ કરે, હૃદયથી ત્યાગ છે. આ પરમ કૃપાળુદેવની 18-19 વર્ષથી દશાની એક વાત છે. ક્યાં તમે ફસાય પડ્યા? આવો વૈરાગી તમે ફસાય પડ્યા.
હું કેવળ હૃદય ત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. એના મનમાં કોડ શું હતા કે જગતમાં સાચો એક ધર્મ માર્ગ પ્રવર્તાવો અને લોકોને સાચે માર્ગે ચડાવી મૂકશે. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચાર. સંશય બીજ ઉગે નહીં અંદર, જે ધન જીન ન કથનો અવતાર. રાજ્ય સદા એ જ મનોરથ, અપવર્ગ ઉતાર. અપવર્ગ ઉતાર. મોક્ષના જે પેસેન્જરો હોય તે તો પહોંચાડી દો. આ ગાડી બે મુખના પેસેન્જરોને મોક્ષે પહોંચાડવા છે. અપવર્ગ ઉતાર. અપવર્ગ એટલે મુખ, એના પેસેન્જર ધાર થશે. અપવર્ગ ઉતાર. એને મનમાં શું ઈચ્છા હતી કે લોકો સાચો ધર્મ પામે અને પોતાના સુખને પામીને સુખી થાય. એક સમયના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપ શકો. વેલા વેલા મોક્ષે જાઓ. શા માટે દુઃખી થાવ છો? પૈસા કે કોઈ વસ્તુમાં સુખ નથી, તમારામાં સુખ છે. તમે સુખનું ધામ છો અને છતાં સુખે દુઃખી થાવ છો. ઘી છતાં તમે લોકો ખાવ છો. વેલા વેલા પામો તો ક્યાં લેવા દો? તમારું પોતાનું છે. એ બધા સાચા સુખને પામે એવી ઈચ્છા. સવી જીવ કરું સાચું. કોણ આ પુરુષને ઓળખે? વ્યવહારિક લાલચવાળો નહીં ઓળખે. કંઈક જેને સંસાર પ્રત્યેની પ્રીતિ ઓછી થઈ હોય, તે ગાઢ જેને પ્રીતિ થઈ ને એ તો ઓળખે જ નહીં. તમે વાતો કર ન પણ કેવું ગળ્યું ગળ્યું લાગે છે, કેવું મીઠું મીઠું લાગે છે, કેવી આનંદ પડે છે. એટલે જે વિષયને તો આ વાત ગમે જ નહીં. તમારી વાત અમારે ખબરી નથી. અમારે તો વિષયો ગમે છે, અમને પૈસા ગમે છે, અમને બૈરો ગમે છે, અમને મહોત્સવ ગમે છે, અમને ટીવી ગમે છે. એટલે આ વાત એને ગમે. હું કેવળ હૃદય ત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. અદ્ભુત કાળજામાં કંઈક ભર્યા કોડ જુઓ. સંસારથી કંટાળ્યો છું. બધું તો પરિણામે કંટાળ્યા. તત કરતો કથા આ ચાલ્યો. શું હતું? પૂર્વક કરતો. આપણે શું સમજી શકીએ કે એની અંતર વેદના કેટલી હશે? ન ગમતું હોય તે કરવું પડે. જાણને ઝેર પીવાનું, અજાણ તો પીવાય. અજાણ ઝેર પીધું, પીધા વગર છૂટકો નથી. સંસારથી કંટાળ્યો છું. હું બીજો મહાવીર છું. જે તે વાત નહીં. આ હરડતા કળિયુગમાં એક જ પુરુષ છે. 2,500 વર્ષના ગાળામાં એના પેંગડામાં પગ ગાલ્યો કોઈ પાક્યો નથી. બરાબર. બીજે બારો મારો જડશે નહીં. આટલો એક જ પુરુષ છે. બીજે ડોકું નમાવશો નહીં. આત્મા જ કરવું હોય તો, બાકી વ્યવહાર રખડવું હોય તો, મોત્સવ કરવો હોય તો આ માર્ગ નહીં. આ માર્ગ મોત્સવ મૂકવાનો છે. નથી ધર્યો દે વિષય વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા. શરીરને શું હાચવવાના છો? એ હાચું ને હચવાય એને ગમે તેમ રખડતો તો જવાનું નથી. એને હાચું હચવાતું છે. અને જે બહુ હાથો ને એ જ બહુ મોદા હોય છે. આ દવા તે દવા એ જ મોદા બહુ હોય છે. અને બહુ મોદો વૈદ થઈ જાય. એને બધું વૈદ નું બધું આવડે. સાચવવા જેવો આત્મા સિવાય કોઈ પદાર્થ છે નહીં. આત્માથી
કે જેને આત્માર્થ કરવો હોય તેને જ પરમ કૃપાળુ વચનો ગમે. બીજા તો ઝેર જેવો લાગે, ઝેર જેવો લાગે ને ઉટલો તુસ્કાર કરે, અમને મોત કરવો જ નાખે છે, અમને લહેર કરવો જ નાખે છે, અમને પૈસા પેદા કરવો જ નાખે છે, અમને કેમ ગમે? એટલે કોને આ ગમે? વૈરાગ વાળો હોય, ઉદાસીન હોય, થાક્યો હોય ને. જે રજો તો જા તું ઓટો માર્યા છું લખતો રહેશું, થાક્યો હોય તો આવજે. આ કોનો થાક્યાનો માર્ગ છે? સંસારથી થાક્યો હોય તો આવજે, થાક્યો તો માર માટે આવજો. હું બીજો મહાવીર છું. આ વચનો શાસ્ત્રો લખાયો છે, આપણા હિતને માટે લખાયો છે. શાસ્ત્રોનું શરણું મળી જાય તો કામ થઈ જાય. દયા ભાવથી કહ્યું છે, અભિમાનથી નહીં. પેલા 680 પત્રો ખુલાસો 680 છે. અભિમાનથી લખાયું નથી, દયાથી લખાયું છે. આ 27મો પત્ર અને 680મો પત્ર ઠીઠ એ જ ભાવ છે, બીજો નથી. એમ મને આત્મિક શક્તિ વડે જણાવ્યું છે. આત્મિક શક્તિ વડે જણાવ્યું. કેવી શક્તિ? વ્યવહારથી પણ એને એ શક્તિને આપણે માપી નહીં શકીએ. છતાં ધારણ કરવા એવા સોંકડા સમયમાં કોઈ પણ ભાષામાં એને કહેલી ભાષામાં, તેણે કહેલા વિષયમાં, તેણે કહેલા છંદમાં કવિતા કરવી, અને એ સોંકડી અવસ્થામાં આથી કોણ કરી શકે? તોય કે ના બધું આવે, શું થાય? આટલું કરે છે તોય ના બધું, તોય ના માનું. પેલા મલ આવે ને ત્યારે દોડા ઉપર એકદમ ચડે, દોડા ઉપર થાળી મૂકીને નાખતો પેલો નીચે ઢોલકો વગાડે, ના બધું. અલ્યા આ બિચારો દોડા ઉપર નાચે છે, આવી અઘરી ઘોટીએ તો કે ના બધું. એમાં પરમ કૃપાદેવ આટલા અતિશય તોય ના બધું. કોને બધવાળો તું? મરવાના સારા. કૃપાદેવની આવા અતિશયો જાણ્યા છતાં પણ કૃપાદેવને શરણે ના આવ્યો, એ મરવાના સારા. ના બધું, ના બધું. તો કોને બધવાનો તું? હું બીજો મહાવીર છું. એમ મને આત્મિક શક્તિ વડે જણાવ્યું છે. મારા ગ્રહ દસ વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. પરમ કૃપાદેવ શતાધન કરતા એટલે ત્યાં જોશીઓ બધા આવે. પછી 10 વિદ્વાનોએ મળી કૃપાદેવની જન્મકુંડી ઉપરથી, જન્માક્ષર ઉપરથી એનો ફલાદેશ આપ્યો. આ પુરુષ ભગવાન છે. આ પુરુષની જન્મકુંડળી શ્રી રામની બરોબર છે. કોણે? 10 વિદ્વાનો. એમના હગા નતા, દશાશ્રી મળી નાતીના બ્રાહ્મણો. તે પાછા કયો ના કઈ ગુજરાતના, મહારાષ્ટ્રના. એમને શું લાગે વળગે? પણ એમને તો પેલું જોઈને કહ્યું કે આ પ્રમાણે છાની શક્તિ. આ પુરુષ ગ્રસ્થાવાસમાં ભગવાન થાય એવું જોશીએ કહ્યું છે. જોશી તો કે પણ જૈન શાસ્ત્રો કહી ગયો છે. કૃપાળદેવ ત્યાં કોઈ કથા કે ફલાણા પુસ્તકમાં હસ્તલિખિત આ શોધો, એમાં મારું નામ છે યુગ પુરુષ. કે સોતમજી 24માં શ્રીમદ રાજચંદ્ર નામે યુગ પુરુષ પ્રધાનનો જન્મ થશે. આ તો થયા પણ તાર પેલો શાસ્ત્રો લખી ગયા છે જેને, તોય ના બધું. કોને બધવાનો? આવો જાણ્યા પછી તો આપણે ઘોડા થઈ જવું જોઈએ. આવો પુરુષ અજબ ગજબ વાત. પણ કોને લાગ્યા?
જેને કંઈક લાગણી હોય તેને બીજાને ના લાગે. વીજળીનો કરંટ લાગે જેને અડે એને લાગે. કૃપાલદેવનો કરંટ લાગ્યો જુઠાભાઈને, જુઠાભાઈનો કરંટ લાગ્યો અંબાલાલને, અને અંબાલાલનો કરંટ લાગ્યો પ્રભુશ્રીને. પણ કોને લાગ્યો? એ કંઈક હતા તે, બાકી કંડમ ઘોડા ના લાગે. કંડમ ઘોડો હોય ને એને કરંટ ના લાગે. એને પગે વળગ્યાને લાગ્યો, અને પેલો કંડમ ઘોડો તો ઠેઠ પેલો વળગાડો તો ના લાગે. એટલે વિદ્વાનોએ નક્કી કર્યું કે આ પરમેશ્વર ગ્રહ છે. એમની જન્મકુંડળી, એના સંસ્કૃત શ્લોકો, એનું પછી ગુજરાતી વેતન, એમ 3-4 પાનો ભરેલું છે. આ શેમાં છે કહું? શ્રીમદ રાજચંદ્ર અને તેના આપ્તજનો નામનું પુસ્તક છે. એમાં આ બધી જન્મકુંડીને તેનો પરાદેશ બધો લખેલો છે. મેં કોકને આપી દીધું એ પુસ્તક. મારી આગળ છે. હા મારી આગળ છે. હા, એમાં બધો પરાદેશ છે. સત્ય કહું છું, કેવું કે છે? સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. ગપ્પુ માર્યું છે, ગપ્પુ માર તો પાછા એની પરીક્ષા કરનારા મળે. અહીં ગપ્પુ ના ચાલે. સર્વજ્ઞ સમાન સ્થિતિ શું કહો છો? આ તો ટિકિટ લેતો ભૂલ પડે છે. નડિયાદ નટે તો નડિયાદની માગું છું, આટલું ભૂલ એમ નથી. આ સર્વજ્ઞ ઊભો હોવ ને ભૂલી તો કહું કઈ બાજુ તો તે પણ અવળી ક્ષમતાનું જઉં છું. આ સર્વજ્ઞ છે. હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. આવો પુરુષ આપણને મળે અને એનું શરણું મળે અને એક શરણે આવે એમ કે તોય નામ માન્ય પછી આ વાડે આવેલી ગાય તરસી મરે, પછી ક્યાં પાણી પીવાની? અવાડે આવેલી ગાય પાછી જાય ક્યાં પાણી પીવા? પછી મળે જ નહીં. પછી એની પાસે આવીને, તેના મંદિરમાં આવીને છતાંય આપણે એનાથી કોરા રે પછી ક્યાં પીવાના? ક્યાં બીજે પાણી પીશો? એ તરસે જ મરવાની. પછી બીજે છે નહીં. અવાડે પાછી ગઈ તો અવાડે આવેલી ગાય પાછી જાય પછી પાણી પીવાનું ક્યાં જોગે? બીજા તો કદાચ બીજી ગાય ફરતે તો કુકદર આવે ખરી. અહીંથી પાછી ગઈ એટલે ક્યાંથી પીવે? બીજી ગાય રખડતી હોય ને, રખડતી આવે તો કદાચ પીવે. હજુ દૂર છે ભલે, પણ અહીં આવી નથી. અહીં આવીને પાછી જાય પછી ક્યાં પીવે? એટલે પરમ કૃપાના વચનો સાંભળ્યો છે, એની વાતો જાણે છે, છતાં એનું શરણું નથી લેતો. એને પછી ક્યારે ભલું થવાનું? હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. 19મે વર્ષે લખે છે. હા, 19મે વર્ષે લખે છે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. પછીની વાત તો પછીની છે. પછી દશા વધી. પછી તો પણ 19મે વર્ષે લખે છે કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. વૈરાગમાં ઝીલું છું. વૈરાગમાં ચોપડેલો નહીં, ઝીલું તરબોળ નીતરે છે. રોટલી ઉપર જરી પેન્સિલ આણ્યા જેટલું ઘી કઈ કહે રોટલી. આ તો રોટલી તરબોળ ઘીમાં બોળી છે અને ઘી દગડે છે. વૈરાગ આટલો છે. આપણે શબ્દ ના જડે. વૈરાગમાં જીવું છે. લિખિતમ શુલ્ક આસુ પ્રજ્ઞ રાયતન.
આસુ પ્રજ્ઞ એટલે હાજર જવાબી. તમારે કોઈ પણ પ્રશ્ન પૂછવાનો જવાબ મળે, શાસ્ત્રો જોવું ના પડે. એક જગ્યાએ લખ્યું છે આગળ સૂત્ર લઈને બોધ નહીં કરવો પડે, સૂત્ર તરફ પડખા બધા સમજાય. મને તો કહું ઘોડો થઈ ગયો છું, મને ઘોડો બનાવી દીધો છે. એના સિવાય કોઈ મને મોટો લાગતો નથી. મોટો ગમે તેટલું ભાષણો કરતો મતા સમિયાણા બાંધા હોય, અરે આપતા હોય લોકોને, પણ મારે રાજની બરોબર ગોળા થઈ જવા જેવું. શું ગુમાવાનું તમારે છે? શું જતું રહેવાનું તમારે પદ છે? શું જતું રહેવાનું છે? ગુમાવાનું છે જ નહીં, લેવાનું છે. આ સુપ્રજ્ઞ રાજ. કોઈ પણ પ્રશ્નનો જવાબ તર્થ એટલું જ નહીં, પણ આજ સુધી કોઈ પ્રશ્ન નહીં શોધ્યો હોય એવો પ્રશ્ન પણ જવાબ આપે. આત્મસિદ્ધિમાં પ્રશ્ન તેમણે કર્યા, જવાબ એમણે કર્યા. કોકે પૂછ્યું છે ને કહેતા છે નહીં. દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. મતભેદ, અમારો સંપ્રદાય, અમારો વૈષ્ણવ સંપ્રદાય, અમારો સ્વામિનારાયણ સંપ્રદાય, અમારો રામાનંદી એમાં વળગી પડ્યો એટલે કુડારામાં ગૂંચાઈ ગયો. પછી એ જૂઠું હોય તો પકડ્યું એ છોડવાના. ગધે કા પુરુષ પકડા તો પકડા, લાતો મારે તો મતભેદ બહુ છે. સાચો પુરુષ મળે મતભેદ છોડી દો. આજ સુધી મેં ભૂલ કરી, જાગ્યા ત્યાંથી સવાર. ભાઈ ભૂલને તમે આગળ વીઠશો તો વધારે બગડશે. આપણે ઘેર બાપના વખતનો એક ઝાડું છે રેલું, રોજ બાપા પાણી પાતા હતા. આપણે પાયું, ફળ આવ્યું તારે ઝેર. શું ખબર પડી? આ તો ઝેરની ઓળખ છે. તો પછી 1 મિનિટ રહેવા દેવાય, કુવાડો લઈ કાપી અને કાઢી નાખવું પડે. કેમ? મારા બાપનું રોપેલું ને મેં પાણી પૈલું ને કપાય તમારી તાકે નાળા. બરાબર? બાપના કોમ પડીને મરી ના જવાય. આ જેને પોતાના આત્માની લાગણી છે એની, બાકી વિધાન તો કશું અસર જ નહીં. આવો પુરુષ મળે પછી ના થાય, પછી થવાનું ક્યાં? આ અમોક ક્ષેત્ર ના અડ્યું એને અડત, પણ પછી અમોક ક્ષેત્ર રંબાણ પણ એને ના લાગે. કેવો? મક્ષળિયો પથ્થર. 12 મેઘ અને મક્ષળિયો પથ્થર બે ઓળે ચડ્યા કે મન પલારે કે તન મન પલારે મરી ગયા કે મન કોણ પલાર્યો? 12 મેઘ કે હું તન પલારીએ. તે 12 મેઘ વર્ષા મહિના સુધી બધે પાણી બધું, કેટલાય માથડો પાણી. પછી વરસાદ ખસી જ ફક્ત પેલો એવો ને એવો કચો મન પલાર્યો મટી ગયા. હું કેવો? રેન પ્રૂફ, મને રેન અડે નહીં. હું કેવો? ઉપદેશ પ્રૂફ, ઉપદેશ મને ના લાગે. તમને ઉપદેશ કરનાર તમે થાકી જશો. હું તો એવો ને એવો મક્ષળિયો પથ્થર. એવો પથ્થર કહેવાય એના? હા, મક્ષળિયો પથ્થર. મક્ષરીયો. હા. દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. ફળ આવ્યું તારે ઝેર. શું ખબર પડી? આ તો ઝેરની ઓળખ છે. તો પછી 1 મિનિટ રહેવા દેવાય, કુવાડો લઈ કાપી અને કાઢી નાખવું પડે. કેમ? મારા બાપનું રોપેલું ને મેં પાણી પૈલું ને કપાય તમારી તાકે નાળા. બરાબર? બાપના કોમ પડીને મરી ના જવાય.
આ જેને પોતાના આત્માની લાગણી છે એની, બાકી વિધાન તો કશું અસર જ નહીં. આવો પુરુષ મળે પછી ના થાય, પછી થવાનું ક્યાં? આ અમોક ક્ષેત્ર ના અડ્યું એટલે અડત પણ પછી અમોક ક્ષેત્ર રમબાણ પણ એને ના લાગે. કેવો મક્ષળીઓ પથ્થર, 12 મેઘ અને મક્ષળીઓ પથ્થર બે ઓળે ચડ્યા કે મન પલારે કે તન મન પલારે મરી ગયા કે મન કોણ પલાર્યો? 12 મેઘ કે અમુક તન પલારીએ. તે 12 મેઘ વર્ષા મહિના સુધી બધે પાણી 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 બધું, કેટલાય માથડો પાણી. પછી વરસાદ ખસી જ પેલો એવો ને એવો કચો મન પલાર્યો, પલારા મટી ગયા. મને હું કેવો રેન પ્રૂફ, મને રેન અડે જ નહીં. હું કેવો ઉપદેશ પ્રૂફ, ઉપદેશ મને ના લાગે. તમને ઉપદેશ કરનાર તમે તાકી દો. હું તો એવો ને એવો મક્ષળીઓ પથ્થર. એવો પથ્થર કહેવાય એને? હા, મક્ષળીઓ પથ્થર. અક્ષરીઓ. હા. દુનિયા મતભેદના બંધનથી તત્વ પામી શકી નથી. સત્ય સુખ અને સત્ય આનંદ આમાં નથી. એટલે આ દુનિયામાં કોઈ ઠેકાણે સાચું સુખ નથી. સુખ નથી, દુઃખ છે, દુઃખ નથી, સુખ માની બેઠા છે. એટલી ભ્રમણા છે આપણને. કારણ કે રોગીને અપથ્ય જ ગમે. રોગીને અપથ્ય ગમે. ડાક્ટર ના કહો કે તમે ખાટું જ એને ગમે. ડાક્ટર કે તમે ખોણ જ ગમે, કારણ કે રોગી છે, અપથ્ય ગમે. એટલે મરવાના સારા, બીજું શું? સત્ય સુખ અને સત્યાનંદ તે આમાં નથી. તે સ્થાપન થવા શું સાચો ધર્મ, લોકોને સાચું સુખો મળે. એક ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. આજુબાજુ કઈને ઝંપલાવ્યું, બસ પડતું નાખ્યું, કરવું જ છે. બીજો આજુબાજુનો સગો બાળાનો કે શરીરનો મોજનો બધો વિચાર કહું, ઝંપલાવ્યું છે. આ તો ઝંપલાવે એનું કામ છે. મોય પડ્યા તે માગીશું મળે. વિચાર કર, થોડુંક ના પડે એનું કામ ઝંપલાવાનું છે. શબ્દ કે ઝંપલાવ્યું છે. તે ધર્મ પ્રવર્તા વિશ્વાસ આજે પ્રવર્તાયું ને. કૃપાદેવના વખતમાં 101 માણસો એમની શ્રદ્ધાવાળા હતા. એક પુસ્તક ફક્ત એમણે આ લખ્યું હતું, મોક્ષમાળા એમને છપાઈ હતી. કોઈ મંદિર નહોતું. આજે એમના સ્તુતિ પાઠકો 3-4 લાખ છે. 101 તો મંદિરો છે અને 20 તો આશ્રમો છે અને હજારો મુમુક્ષુ મંડળ છે અને પુસ્તકો 1000 નીકળ્યો છે. ત્યાર પછી 1-2 નહીં, અગાસમાંથી, વડવામાંથી, વળી પાછું આપેલું કોબામાંથી, એમ દરેક જગ્યાએ 1-2 તો કાઢેલો જ છે. એના વખતે એક પુસ્તક એટલે મોક્ષમાળા છપાવીને ને પછી ભાવના બોધ આપી દે. મોડું છપાણું એટલે ખરો ધર્મ ચલાવવા માટે આત્માએ ઝંપલાવ્યું છે. તે ધર્મ પ્રવર્તાવી શકશે. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલીક અંશે ચાલતો કર્યો હતો. એટલે તેદારનો મારે નવો સ્થાપવો નથી, એનો સ્થાપેલો છે. સ્થાપેલો કોણે છે? મહાવીરે. અને મારે એનો ફેલાવો કરવો છે. સ્થાપેલો એનો છે. એનો અર્થ કંઈક પર લોકો અવળો કરે. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો છે. ને સ્થાપેલો મહાવીરનો છે. હવે તેવા પુરુષોના માર્ગને
ગ્રહણ કરી શીઠ સદનું સ્થાપન કરીશ. યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. સાતસે મહાનીતિ હમણાં એ ધર્મના શિષ્યના માટે એક દિવસે તૈયાર કરે છે. વતન સપ્તશતી 700 બોલાવી એક દાડામાંથી લખાયા છે. આખું એમને જે આ ધર્મ સ્થાપનનું બંધારણ છે, જે મનુસ્મૃતિ છે એ હિન્દુ ધર્મનું બંધારણ છે. એમ આ રાજ બંધારણ હોય ને એમાં બંધારણ છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ તે ધર્મ પ્રવર્તાવીશું. પેલામાં સતોમાં શું એટલે હું એકલો નહીં, આખી સૃષ્ટિમાં પર્યટન કરીને આજે તો ગુજરાતની બહાર અને ભારતની બહાર પણ કૃપાવદેને અંગ્રેજીમાં પણ લોકો કૃપાવદેને વિશે જાણે છે. આખી સૃષ્ટિમાં પર્યટન કરીને પણ તે ધર્મ પ્રવર્તાવીશું. તમે મારા હૃદયરૂપ, તમે એટલે કોણ? ચતુર્ભુજ બે છો અને ઉત્કંઠિત છો એટલે આ અદ્ભુત વાત દર્શાવી છે. અન્યને નહીં દર્શાવશો. કૃપાદેવને સાચો ધર્મ સ્થાપવા માટે ચુનંદા માણસો શોધતા હતા. કેવા ચુનંદા? જેવા તેવા નહીં, લેભાગુ નહીં, 35% વાળા નહીં, 99% વાળા. 35% વાળા શું કરે? ઇજનેર હોય 35% તો 5 ઘર પડી જાય તો વાંધો નહીં. આ તો 35%. પાંત્રીસ ટકા એ શું કરે? આ તો સુનંદા કે જેની શક્તિ અદભુત આગળ વાત આવે. તમે મારા હૃદયરૂપ એટલે ઉત્કંઠિત છો એટલે આ અદભુત વાત દર્શાવી છે. અન્યને નહીં દર્શાવશો. તમારા આગ્રહ મને અહીં ભરતી મેળવી દેજો. તમારા ધર્માક્ષર લખજો, મોકલજો. મને આશા છે કે તે ધર્મ પ્રસ્તાવમાં તમે મને ઘણા સહાયક થઈ પડશો. ના થયા સહાયક. કૃપાવદેના તો સુનંદા ભેગા કરવાતા. એક સુનંદા કોણ? ધર્મજના અંબારામ, એની તરફ નજર હતી. કૃપાવદેના છટકામ આવ્યો. અંબાલાલને મોકલેલા કે તો કહેજો આ જ્ઞાનાવતાર છે ને તમારી પાસે સત્સંગ માટે મોકલ્યા છે. એમને તો ભેદ નથી, એ તમને તમે એને નથી જાણતા. એને આ પ્રમાણે કૃપાવદેવે એ અંબારામને પોતાની પાસે લઈ અને સાચો ધર્મ થવામાં ચુનંદા માણસ શોધતા હતા. બીજો નડિયાદના પેલા પરસોત્તમ ત્રિપાઠી, મનસુખરામ ત્રિપાઠી, એની તરફ નજર હતી પણ એ કબજે ના આવ્યા. ચતુર્ભુજે કબજે ના આવ્યા અને છેવટે ડોહે ધંધો થયેલો. લખ્યું ને આ વાર્તાના અગ્રેસર થજો. વૃદ્ધમાંથી યુવાન થવું, તમારે ઝંડો ચાલવાનો છે. આવા ચુનંદા માણસો કૃપા દૃષ્ટિ હતા. તમારી શક્તિ અદભુત હોવાથી આવા વિચાર લખતો અટક્યો નથી. કોની? ચતુર્ભુજની શક્તિ પણ અદભુત કહ્યું ને. મોડે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કહી શકતા હતા. હમણાં જે શિષ્યો કર્યા છે તેને સંસાર ત્યાગવાનું કહીએ
ત્યારે ખુશીથી ત્યાગે એમ છે, તૈયાર છે, એવર રેડી. હમણાં પણ તેઓની ના નથી. આ બધા શિષ્યો તૈયાર છે. એક તો ઊભા થતા તો ઘેર પૂછવા ના જવાય. ચાલો, તેઓની ના નથી, ના આપણી છે. હમણાં તો 100 વર્ષો, કેટલા 100 200 ચોતુર્ફથી તૈયાર રાખવા કે જેની શક્તિ અદ્ભુત હોય. આવા ચુનંદા લે ભાગું નહીં, 5% વાળા નહીં, જેની અદ્ભુત શક્તિ હોય. કૃપાઉદય ક્યો નજર કરી અંબારામ તરફ, ક્યો મનસુખ પરશુ તરફ કરી, ક્યો ચતુર્ભુજ તરફ કરી, પણ છેડનો હોય ઠંડો થાય. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી હું સંસાર ત્યાગી તેઓને ત્યાગાવીશ. ધર્મના સિદ્ધાંતો દ્રઢ કરી હું સંસાર ત્યાગી તેઓને ત્યાગાવીશ. બીજાનો મૂડીશ, સાધુ બનાવીશ. કદાપી હું પરાક્રમ ખાતર થોડો સમય નહીં ત્યાગું, પણ તેઓને ત્યાગ આપીશ. હું કદાચ ના ત્યાગું, પણ એમને તો ત્યાગ આપીશ. બહારથી કૃપાદેવ ત્યાગી નહોતા, પણ સાથે મુનિઓ ત્યાગી હતા. એ નહીં, રતનરાજે ત્યાગી, અને ભદ્રમુનિ પણ ત્યાગી, અને ચારિત્રવિદય પણ ત્યાગી. વીર પેલા ઘણા એવા ત્યાગી કૃપાદેવને શરણે આવ્યા છે. કૃપાદેવ તો ગ્રથા વાત છે. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. આ શું ગપ્પો માર્યો છે? તો ચસકી ગયું છે. આ કલમ વિના દીવાના પણ ચલાવું છું. બધું મગજ દીમાં ઠેકાણે છે, કઈ ચસકી નથી ગયું. આ ગોળીઓ હતો, ગોળિયાનો છોકરો તે તો ફરતો હતો. એ ગોળીઓ નતો, છોકરો ગોળીઓ થઈ ગયો ફરે છે. સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું એમ કહું તો ચાલે. જુઓ તો ખરા, સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. કાળજામાં આ સૃષ્ટિને એને કેવા રૂપમાં મૂકવી હતી. સાચો ધર્મ ઘર ઘર ચર્ચા રહે ધર્મ કી. પત્રમાં વધારે શું જણાવું? રૂબરૂમાં લાખો વિચાર દર્શાવવાના છે, એકને લાખો. સગરું સારું તો થશે, પ્રિય મહાશય, એમ જ સારું થશે. હર્ષિત થઈ વળતી એ ઉત્તર લખો, વાતને સાગરૂપ થઈ રક્ષા આપશો. આ વાત તો બીજાને તમને જ કહી. ત્યાગી ના યથાવી લો. હાથું બોલે છે. ગ્રસ્ત છે અને ત્યાગી. સાધુને લુગડા પહેર્યા નહીં, મુપત્તિ નથી, માથે રોજ કર્યો નથી, ઉઘાડે પગે ફરતા નથી, રજવાડો નથી, ત્યાગી. ત્યાગી ના યથાવી. સુખધામ અનંત તુ સંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જે
પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવકી